હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 6 જે બજાર અંગેનું છે, તો આ વિડીયોમાં આપણે બજારનું વર્ગીકરણ કયા કયા પ્રકારે કરવામાં આવ્યું છે તેની ચર્ચા કરીશું। જે આ બજારનું વર્ગીકરણ છે તો એ તમને લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે અથવા તો શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે છે, તો તેની ચર્ચા કરીએ। તો બજારનું વર્ગીકરણ એટલે કે અલગ અલગ આધારે અથવા તો અલગ અલગ પ્રકારે જે વર્ગીકરણ કરવામાં આવે છે, તો તેની ચર્ચા કરીએ તો બજારનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે કરવામાં આવ્યું છે। સ્થાન આધારિત વર્ગીકરણ અથવા તો સ્થાન આધારિત બજારનો પ્રકાર છે, ત્યારબાદ જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત, તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ। તો અર્થશાસ્ત્રીઓ દ્વારા બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરવામાં આવે છે, એટલે કે બજારના જે પ્રકારો આપવામાં આવ્યા છે તો અર્થશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ વર્ગીકરણ અથવા તો જુદા જુદા માપદંડોને આધારે તેના પ્રકારો અથવા તો વર્ગીકરણ કરવામાં આવ્યું છે। જે અનુસાર સ્થાન આધારિત બજાર, જેમાં પ્રાદેશિક બજાર, આંતરરાષ્ટ્રીય બજાર, રાષ્ટ્રીય બજારનો સમાવેશ થાય છે। સમય આધારિત બજાર, તેમજ વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે। તો અર્થશાસ્ત્રીઓ દ્વારા બજારનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું છે, તો સ્થાન આધારિત, સમય આધારિત, વસ્તુના સ્વરૂપ આધારિત, વસ્તુના જથ્થા આધારિત, નિયંત્રણના આધારે અને હરીફાઈના આધારે બજારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। પરંતુ આપણે અહીં 3 પ્રકારોની ચર્ચા કરીશું: સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર। જેમાં સ્થાન આધારિત બજારમાં આપણે પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજારની ચર્ચા કરીશું। જથ્થા આધારિત બજાર અને હરીફાઈમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજારની ચર્ચા કરીશું। તો પ્રથમ પ્રકાર છે અથવા તો પ્રથમ વર્ગીકરણ છે સ્થાન આધારિત બજાર। તો સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારના આધારે વિભાજિત કરવામાં આવે છે। શબ્દ જોતાં જ ખબર પડી જાય, સ્થાન આધારિત બજાર એટલે કે એવું બજાર કે જેને ભૌગોલિક વિસ્તારના આધારે તેને વિભાજિત કરવામાં આવ્યું છે। તો આ બજારમાં શાનો સમાવેશ થાય છે, તો પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર, તો આનો સમાવેશ થાય છે। તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ તો પ્રથમ જે પ્રાદેશિક બજાર છે, તો એમાં પ્રથમ પ્રકાર છે સ્થાનિક બજાર। તો સ્થાનિક બજાર કોને કહેવામાં આવે છે એ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે સ્થાનિક બજાર એટલે શું, તો એ જોઈએ તો સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થાય, તો તેવા બજારને શું કહેવામાં આવે છે, સ્થાનિક બજાર કહેવામાં આવે છે। તો સ્થાનિક બજાર એટલે શું, કે જ્યાં એવું સ્થળ કે જ્યાં વસ્તુનું અને સેવાનું ઉત્પાદન પણ ત્યાં જ થતું હોય અને વેચાણ પણ તે જ સ્થળે થતું હોય, તો તેવા બજારને શું કહેવામાં આવે છે, સ્થાનિક બજાર કહેવામાં આવે છે। એટલે કે ઉત્પાદન અને વેચાણ બંને એક જ સ્થળે થાય, તો તેવા બજારને શું કહેવામાં આવે છે, સ્થાનિક બજાર કહેવામાં આવે છે। હવે સ્થાનિક બજાર કઈ જગ્યાએ હોઈ શકે, તો સ્થાનિક બજાર જે છે એ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું જ સીમિત હોય છે। તો એનું ઉદાહરણ છે માટીના વાસણોનું બજાર, કે આ જે માટીના વાસણોનું બજાર છે તો ત્યાં જ તેનું ઉત્પાદન પણ થાય છે અને ત્યાં જ તેનું વેચાણ થાય, તેવા બજારને શું કહેવામાં આવે છે, સ્થાનિક બજાર કહેવામાં આવે છે। ત્યારબાદ બીજું વર્ગીકરણ છે પ્રાદેશિક બજારનું, તો છે પ્રાદેશિક બજાર। તો તેની ચર્ચા કરીએ। સ્થાન આધારિત બજારનો બીજો પ્રકાર શું છે, પ્રાદેશિક બજાર। તો જ્યારે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તે બજારને શું કહેવામાં આવે છે, પ્રાદેશિક બજાર। શું છે કે કોઈ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું જ સીમિત હોય તો તેવા બજારને શું કહેવામાં આવે છે, પ્રાદેશિક બજાર। ઉદાહરણ જોઈએ તો સુરતમાં કોઈક વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એ બજાર ત્યાં જ તેનું વેચાણ થાય, તો એ બજારને શું કહેવામાં આવે છે, પ્રાદેશિક બજાર। ઉદાહરણ જોઈએ તો સુરતમાં કોઈક વસ્તુનું ઉત્પાદન થાય અને વેચાણ પણ ત્યાં જ થાય, તો આ બજાર જે છે તો એને શું કહીશું, આપણે પ્રાદેશિક બજાર કહીશું, પ્રાદેશિક બજાર।
તેવી જ રીતે કોઈક વસ્તુ છે તે અમદાવાદમાં ઉત્પાદન થતું હોય, અમદાવાદમાં, અને તેનું વેચાણ પણ અમદાવાદમાં જ થાય, તો તેવા બજારને શું કહીશું આપણે? પ્રાદેશિક બજાર કહીશું. એટલે કે એવું બજાર જ્યાં વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય તેવા બજારને શું કહેવામાં આવે છે? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. એટલે કે સુરતનું બજાર છે, અમદાવાદનું, વડોદરાનું, આ તમામ બજાર છે તો એક ચોક્કસ પ્રદેશ પૂરતા સીમિત હોય તો તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. ઉદાહરણ જોઈએ તો ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર, જે આપણે જોયું તેમ અમદાવાદ, વડોદરા ખાતેના વિભિન્ન બજાર, આ બધા બજારનો સમાવેશ શામાં થાય છે? તો પ્રાદેશિક બજારમાં તેનો સમાવેશ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ તો સુરતની ઘારી, જે ઘારી છે તો સુરતમાં જ એનું ઉત્પાદન થાય અને તેનું વેચાણ પણ સુરતમાં જ થતું હોય તો તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. તેવી જ રીતે પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો, આનું એક સીમિત બજાર હોય છે તો આ બજારને શું કહેવામાં આવે છે? પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. તો આપણે સ્થાન આધારિત બજારમાં બે બજારોની ચર્ચા કરી, સ્થાનિક બજાર અને પ્રાદેશિક બજાર. ત્યાર પછીનો પ્રકાર છે રાષ્ટ્રીય બજાર. રાષ્ટ્રીય બજાર એટલે કે કોઈક એક દેશમાં જ ઉત્પાદન થતું હોય અને એ જ દેશમાં જો વેચાણ થતું હોય તો તેવા બજારને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય બજાર. તો તેની ચર્ચા કરીએ કે જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. એટલે કે ભારતમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય અને વેચાણ પણ ભારત દેશ પૂરતું જ હોય તો તેવા બજારને શું કહેવામાં આવે છે? તો રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. તો રાષ્ટ્રીય બજારમાં અમૂલ ડેરી છે તો એનું વેચાણ ભારત દેશમાં થાય છે અને ઉત્પાદન પણ ભારત દેશમાં થાય તો આ બજારને શું કહીશું આપણે? રાષ્ટ્રીય બજાર કહીશું. રાષ્ટ્રીય બજારમાં આ બજાર જે રાષ્ટ્રીય છે તો એ દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તાર પામેલા હોય છે. એટલે કે અમૂલ ડેરી છે તો એ ગુજરાતમાં પણ પોતાની વસ્તુ વેચે છે, મહારાષ્ટ્રમાં પણ વેચે છે અને ભારતના અલગ અલગ રાજ્યમાં વેચે તો આને આપણે શું કહીશું? રાષ્ટ્રીય બજાર કહીશું. ઉદાહરણ જોઈએ તો ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથાઓ, આ તમામનો સમાવેશ શામાં થાય છે? તો રાષ્ટ્રીય બજારમાં. તો રાષ્ટ્રીય બજાર એટલે શું? કે જ્યારે વસ્તુઓ કે સેવાઓનું સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ થતું હોય તો તેવા બજારને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય બજાર. શબ્દ જોતાં જ ખબર પડી જાય કે આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે એક દેશમાં ઉત્પાદન થતું હોય અને બીજા કોઈક દેશમાં પણ વેચાણ થતું હોય તો તેને શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. તો એ જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજારમાં કહેવામાં આવે છે. તમને અહીંથી એક બીજો શબ્દ પ્રાપ્ત થાય છે, વૈશ્વિક બજાર. જે કોને કહેવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે અલગ અલગ દેશમાં વસ્તુનું ઉત્પાદન પણ થાય છે અને અલગ અલગ દેશમાં તે વસ્તુનું વેચાણ થાય તો તેવા બજારને શું કહેવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આ બજારના વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરિત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે. એટલે કે એક દેશમાંથી આયાત થાય છે અને બીજા દેશમાં નિકાસ થાય તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો ભારતમાં કોઈક વસ્તુનું ઉત્પાદન થાય અને કોઈક બીજા દેશમાં, ઉદાહરણ લઈએ તો અમેરિકામાં, તેનું વેચાણ થાય તો આ બજારને શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. તેવી જ રીતે અમેરિકામાં કોઈ વસ્તુનું ઉત્પાદન થાય અને ભારતમાં તેનું વેચાણ થાય તો આ બજારને શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો અંગ્રેજી પુસ્તકો છે, મોબાઈલ છે, તો અલગ અલગ દેશમાં તેના ઉત્પાદન પણ થાય છે અને અલગ અલગ દેશમાં તેનું વેચાણ થાય તો આવા બજારને શું કહેવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. તો સ્થાનના આધારે આપણે બજારની ચર્ચા કરી તો તેના પ્રકાર કયા કયા હતા? તો સ્થાનિક બજાર, ત્યારબાદ જોયું રાષ્ટ્રીય બજાર, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજાર. હવે જોઈએ બજારનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે ચુસ્ત રહેતું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓને કારણે બજારનું વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. એકની એક
વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુઓ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. એટલે કે મોબાઈલ, તો ભારતમાં એ વસ્તુનું ઉત્પાદન થાય છે અને બીજા કોઈક દેશમાં પણ ઉત્પાદન થઈ શકે છે. હવે બીજો પ્રકાર જોઈએ તો જથ્થાબંધ બજાર. શું છે? બજારનું વર્ગીકરણનો એક બીજો પ્રકાર છે જથ્થાબંધ બજાર. તેની ચર્ચા કરીએ. જથ્થાના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. છૂટક બજાર છે, જથ્થાબંધ બજાર છે. તેની ચર્ચા કરીએ તો પ્રથમ છે જથ્થાબંધ બજાર. તો જથ્થાબંધ બજાર એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. શું છે જથ્થાબંધ બજારમાં? તો મોટા પ્રમાણમાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક બજારના વેપારીઓને વેચે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતાં નાના વેપારીઓ ખરીદનાર બને છે અને આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી બને છે. ઉદાહરણ જોઈએ તો જથ્થાબંધ અનાજનું બજાર. હવે શું છે જથ્થાબંધ બજારમાં? તો મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. ઉદાહરણ જોઈએ, કોઈ એક્સ કંપની છે, હવે તેમાં એક કોઈ પેઢી છે તો એ જથ્થાબંધ ખરીદે છે કે 1000 એકમોનો એકમો ખરીદે છે. હવે આ જે જથ્થાબંધ વેપારી છે તો એની હાથ નીચેના જે છૂટક વેપારીઓ છે, તો કોઈક વેપારી 50 એકમની ખરીદી કરે છે, કોઈ 60 કરે છે, કોઈ 100 કરે છે. એટલે કે આ જે જથ્થાબંધ પેઢી છે તો એ જથ્થામાં ખરીદે છે અને છૂટક વેપારીઓને વેચે છે. તો તેવા બજારને શું કહેવામાં આવે છે? જથ્થાબંધ બજાર કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ છે જથ્થાબંધ અનાજનું બજાર જે છે, તો એ જથ્થાબંધ બજારનું એક ઉદાહરણ છે. ત્યારબાદ છૂટક બજાર. તો છૂટક બજાર એટલે કે ઓછા પ્રમાણમાં એનું ખરીદ વેચાણ થાય, તો તેને છૂટક બજાર કહેવામાં આવે છે. તો તેની ચર્ચા કરીએ તો છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના એકમોમાં થાય છે. આપણે જથ્થાબંધ બજારમાં જોયું કે જે જથ્થાબંધ વેપારી હોય છે તો મોટા એકમોમાં, વધારે એકમોમાં ખરીદ વેચાણ કરે છે. જ્યારે છૂટક બજારમાં શું થશે? તો ઓછા પ્રમાણમાં તેનું ખરીદ વેચાણ થઈ શકે, તો તેવા બજારને છૂટક બજાર કહેવામાં આવે છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી છે. એટલે કે બજારની મહત્વની કડીમાં જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ બંને એક અગત્યની કડી છે જે ગ્રાહકોને પોતાની વસ્તુઓ સુધી પહોંચાડે છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાના જથ્થામાં છૂટક રીતે ગ્રાહક વર્ગ એટલે કે ઉપભોક્તાઓને વેચે છે. જે આપણે ઉદાહરણ જોયું કે જે જથ્થાબંધ વેપારી છે, જથ્થાબંધ વેપારી તો 1000 એકમોનું ખરીદી કરે છે. હવે આ જે જથ્થાબંધ વેપારી છે તો આ એકમોને છૂટક વેપારીઓને અથવા તો જે ઉપભોક્તા છે, જેને આપણે ગ્રાહક કહીએ છીએ, તો તેમને પોતાની જરૂરિયાત મુજબ ઓછા પ્રમાણમાં એટલે કે નાના પાયા પર વસ્તુ વેચે છે. તો આ બજારને શું કહેવામાં આવે છે? છૂટક બજાર કહેવામાં આવે છે. એટલે કે એવું બજાર કે જ્યાં ખરીદનારાઓ હોય છે તો એ પોતાની જરૂરિયાત મુજબ ખરીદ વેચાણ કરી શકે, તો એને છૂટક બજાર કહેવામાં આવે છે. ત્યારબાદ છે હરીફાઈ આધારિત બજાર. તો સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારની સંખ્યા કે પ્રમાણના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. શું છે? તો હરીફાઈવાળા બજારમાં ખરીદનાર અને વેચનારની સંખ્યાના પ્રમાણના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. જેમાં વેચાણનું બજાર અગત્યનું છે. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારા જેવા પ્રકારનો સમાવેશ થાય છે. હવે આ જે હરીફાઈ છે તો એના મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. તો તેની ચર્ચા કરીએ તો બજારનું વર્ગીકરણ જે કરવામાં આવ્યું છે તો એમાં હરીફાઈની દ્રષ્ટિએ 2 વર્ગીકરણ કરવામાં આવ્યા છે. તો 2 પ્રકાર પડે છે, પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. જેમાં પૂર્ણ હરીફાઈ એટલે શું? તો એવી હરીફાઈ કે જેમાં અસંખ્ય ખરીદનારા હોય છે, ખરીદનાર અને અસંખ્ય વેચનાર હોય છે. તો આવા બજારને શું કહેવામાં આવે છે? પૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. જ્યારે અપૂર્ણ હરીફાઈમાં ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો કહેવામાં આવે છે. જેમાં ઇજારો એટલે ફક્ત એક જ વિક્રેતા હોય
ફક્ત એક જ વિક્રેતા, તો એવા બજારને શું કહેવામાં આવે છે? ઇજારો કહેવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારાની આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં આપણે જે બજારનું વર્ગીકરણ અથવા તો બજારનો પ્રકાર છે તો તેની ચર્ચા કરી. તો 3 પ્રકારોમાં વર્ગીકરણ બજારનું કરવામાં આવ્યું છે. પ્રથમ છે સ્થાનિક બજાર, એટલે કે સ્થાનના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજારની ચર્ચા કરી. ત્યારબાદ જથ્થાના આધારે જે બજારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તો 2 આધારે કરવામાં આવ્યું છે. પ્રથમ છે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. તેમજ હરીફાઈની દ્રષ્ટિએ 2 વર્ગીકરણ કરવામાં આવ્યા છે, પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.